હાલ એક મોટી ખબર સામે આવી રહી છે. રાજકોટના કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિરના સભાગૃહ રાજકોટ પશ્ચિમ મત વિસ્તારના લાભાર્થીઓ માટે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 11:30 વાગે બધાને બોલાવી લેવાયા હતા. બપોરે 1-1:30 વાગ્યા સુધીમાં કાર્યક્રમ પૂરો થવાની અપેક્ષા સામે 1:15 વાગ્યા સુધી મુખ્ય પ્રવચન ચાલતા 1:30 વાગ્યે સભાગૃહમાંથી એક સાથે લોકો ઉઠીને મંદિર પરિસરમાં જમવાના કાઉન્ટર રાખ્યા હતા, ત્યાં જવા નીકળી પડ્યા હતા. પરંતુ કાર્યક્રમ પૂરો થાય પછી જ જમવાનું શરૂ કરવાની સ્વાભાવિક સૂચના અપાયેલી હોય જમવાના કાઉન્ટર પાસે ચિક્કાર ભીડ નજરે પડી હતી અને લાંબી લાઈનો લાગી હતી, જેની વ્યવસ્થા જાળવવા પોલીસ તૈનાત કરાઈ હતી. કેટલાક તો જમ્યા વગરના ઘરે જવા રવાના થવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટની દરેક ધારાસભા વિસ્તાર દીઠ 5-5 હજાર લેખે પ્રથમવાર જ આવાસ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત આશરે 20,000 લોકોને જમાડવાનો કાર્યક્રમ યોજાયો હતો. મહાનગરપાલિકા દ્વારા આટલી મોટી સંખ્યામાં જમણવાર સામાન્યતઃ યોજાતો નથી. પ્રતિ ડિશ દીઠ આશરે ₹165નો ખર્ચ મહાનગરપાલિકા દ્વારા કરવાનું જણાવાયું હતું. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.